brought to you by Vega, a product by Sensodyne and Vimal. We are Zubal. પરેશ ધાનાણી સભા સંબોધન કરી રહ્યા છે, સાંભળીએ. કાર્યાલયે ખુરશીને ગાભા મારનારા કેટલાય પાયાના આગેવાનો કાર્યકર્તાઓ સંસદ બનવા માટે થનગની રહ્યા હતા, પણ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અહંકારી નેતાઓને કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મતમસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ, બોલો જુબાન કેસરી. જનસંઘની પૃષ્ઠભૂમિ એવા રાજકોટમાં એક પણ સ્થાનિક લાયક ઉમેદવાર ન જડ્યા, એટલે અમરેલીથી એક ઉછીના ઉમેદવારને રાજકોટમાં આયાત કરી અને થોપી બિહાડ્યા. કમલમની કાર્યાલયે તો કકળાટ છે, પણ 22 વર્ષે બહાર કાઢ્યા, ટેસ્ટ રડાડ્યા ભેગી તરત લાલ લાઈટ થઈ. હું કેતો હતો કે આને બહાર ન કાઢો, માયના નહીં. કામના નામે મત ન માંગી શકનારા લોકોએ આજ રંગીલા રાજકોટની અંદર માત્ર સત્તાના ટૂંકા સ્વાર્થ માટે ક્યાંય વર્ગ વિગ્રહનું બી રોપ્યું. રંગીલા રાજકોટમાં વર્ગ વિગ્રહની આગ લગાડી આજ આખો દેશ દાવાનળમાં ધકેલાણો છે, ત્યારે વર્ગ વિગ્રહની આગ ઉપર ઠંડુ પાણી છાંટવા માટે હું રાજકોટ આવ્યો છું. હું 18 વર્ણની આશાઓ ઉપર ઉજાસનો દીપ પ્રગટાવવા રાજકોટ આવ્યો છું. હું સૌના હૃદયે સમાનતાનો ભાવ જગાડવા માટે રાજકોટ આવ્યો છું. હું સમગ્ર દેશમાં સદભાવનો દીપ પ્રગટાવવા આવ્યો છું. હું ખોખલા સરકારી વિકાસની પરિભાષા બદલવા રાજકોટ આવ્યો છું. હું ફરીથી પ્રેમના તાતને સૌને બાંધવા રાજકોટ આવ્યો છું. હું સંવિધાન ઉપરના ખતરાને કાયમી ટાળવા રાજકોટ આવ્યો છું. હું આધુનિક અંગ્રેજોની હુકમશાહી ને ખતમ કરવા રાજકોટ આવ્યો છું. હું મતના અનમોલ શસ્ત્રનું મૂલ્ય બચાવવા રાજકોટ આવ્યો છું. હું સર્વાંગી વિકાસના સપનાઓનું વાવેતર કરવા આવ્યો છું. હું સરદારના અસલી વારસાને આગળ ધપાવવા રાજકોટ આવ્યો છું. હું દીકરીઓના દામને લાગેલા દાગને બાપ ભૂસવા માટે રાજકોટ આવ્યો છું. આ રાજકોટની ભૂમિ એ સંસદ સભ્ય બનવાનું પ્લેટફોર્મ નથી. પંચાયતથી પાર્લામેન્ટ, સરપંચથી સંસદ, કોર્પોરેશનથી કેન્દ્ર, ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં આજ અહંકારી નેતાઓ મારા ને તમારા મત લઈ અને ફરી પાછી 100 સમસ્યાઓના દલદલમાં 18 વરણ એને ધકેલી રહ્યા છે. આજે 18 વર્ણમાં ઉકલાટ છે. 100 સમસ્યાઓ નો આજ સામાન્ય માણસ ગુલામ બન્યો છે. ત્યારે સંસદ સભ્ય બનવા નહીં, હું મોંઘવારીની મોકાણથી મુક્તિ આપવા રાજકોટ આવ્યો છું. હું પોલીસ ખાતાની દાદાગીરીને સદંતર રોકવા માટે રાજકોટ આવ્યો છું. હું આ બેરોજગારીના ભારને ઘટાડવા માટે રાજકોટ આવ્યો છું. સંસદ બનવાની ઈચ્છા નથી. હું રાજકોટની રેલ સુવિધાને વધારવા માટે રાજકોટ આવ્યો છું. હું રાજકોટના આંતરરાષ્ટ્રીય એરપોર્ટને વિશ્વના ખૂણે ખૂણે જોડવા માટે રાજકોટ આવ્યો. સંસદ સભ્ય બનવું મારું સપનું નથી, પણ હું રાજકોટથી ગાંધીનગરના 6 માર્ગી રોડને હજી આટા પાટા ને ખડબચડો છે ને બાપ, સીધો ને સટ પેટનું પાણી હેલા વગર સીધા પાટનગર પહોંચાઈને એનું સત્વરે અમલીકરણ કરવા માટે રાજકોટ આવ્યો છું. કોણે કીધું કે સંસદ સભ્ય બનવા માટે આ રાજકોટ એ પ્લેટફોર્મ છે? નહીં. રાજકોટના રેલવે સ્ટેશને કન્ટેનર ડેપોનું સપનું છે ને, એનો પાયો નાખવા રાજકોટ આવ્યો છું. આ રાજકોટના રૂડા આંગણીએ નાના અને મધ્યમ ઉદ્યોગોને વૈશ્વિક પ્લેટફોર્મ એવું કન્વેન્શન સેન્ટર બનાવવા માટે રાજકોટ આવ્યો છું. સમગ્ર વિશ્વમાં સોના અને ચાંદી ના હબ તરીકે રાજકોટે ઓળખ ઊભી કરી છે, પણ આજ સરકાર તરફથી સહાય નથી મળતી. બાપ, આ રાજકોટમાં જ્વેલરી પાર્કનું સપનું વાવવા માટે હું આવ્યો છું. આજ 100 જેટલી સમસ્યાઓ વિકરાળ સ્વરૂપ લઈ રહી છે, ત્યારે આ ધર્મીઓના અહંકારને ભોમાં ભંડારવા માટે હું રાજકોટ આવ્યો છું.
આ લડાઈ નવી પેઢીને બચાવવાની છે. સંસદ બનવાનું સપનું નથી, પણ ડ્રગ્સના દૂષણથી ગુજરાતના યુવા ધનને બચાવવા રાજકોટ આવ્યો છું. હું શિક્ષણના વેપાર ઉપર લગામ કસવા માટે રાજકોટ આવ્યો છું. હું સ્વાસ્થ્ય સેવાની કથલેલી હાલાત સુધારવા માટે રાજકોટ આવ્યો છું. હું ભ્રષ્ટાચારના બોરિંગને ભોમાં ભંડારવા રાજકોટ આવ્યો છું. હું કર આતંકવાદના કકળાટથી વેપારને બચાવવા રાજકોટ આવ્યો છું. હું આ વિનાશકારી શાસન વ્યવસ્થાને રોકવા રાજકોટ આવ્યો છું. હું વિશ્વકર્મા દેવના વારસોને કુશળ કામની તક આપવા માટે રાજકોટ આવ્યો. આ લડાઈ સંસદ સભ્ય બનવાની નથી, સત્તાના અહંકારને ઉગાડવાની છે. અને મારે જાજી વાત નથી કરવી, આપ સૌને વિનંતી કરવી છે કે જ્યારે વેચાયેલા હતા ને બાપ, તેથી અંગ્રેજોના આપણે ગુલામ હતા. આ પૂજ્ય ગાંધી અને સરદારનું ગુજરાત, ગાંધીજીએ આઝાદ ભારત એની કેડી કંડારી, સરદાર સાહેબે અખંડ ભારતનો પાયો નાખ્યો અને બાબા સાહેબે બંધારણમાં પ્રાણ પૂરી 18 વર્ષની અધિકાર યાત્રાને આગળ ધપાવી હતી. બાપ, વિવિધતામાં એકતાનો ગુલદસ્તો એવી લોકશાહી એની વિશ્વમાં ઓળખ બનાવી હતી. આજ આ વિવિધતામાં એકતાના ગુલદસ્તાને ચૂંટવાનું પાપ, એને પીખવાનું પાપ ભારતીય જનતા પાર્ટીના લોકો કરી રહ્યા છે. ત્યારે બે હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છું બાપ, વેચાણા તેથી ગુલામ હતા અને ફરી પાછા આઝાદ ભારતમાં ક્યાંય નાત જાત અને ભાત વચ્ચે મને ને તમને વેચવાનો સરકાર દ્વારા પ્રયાસ થાય છે. ક્યાંય વર્ગ વિગ્રહના ની આગમાં રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ થાય છે. ત્યારે આખા રાજકોટને બે હાથ જોડીને વિનંતી, બે હાથ જોડીને વિનંતી, બાપ વેચાતા નહીં, લડતા નહીં, ઝઘડતા નહીં. આપણી વચ્ચે ભાગલા પડ્યા તો આ ભારતીય જનતા પાર્ટીના લોકો ફરી પાછા મારા ને તમારા અવાજને રૂંધવાનું કામ કરશે. આ લોકશાહીમાં તમારા આશીર્વાદથી મતપેટીએ એક લોકસેવક પેદા થવો જોઈએ. કમનસીબે માનની શક્તિસિંહ ભાઈ, આ ગુજરાતની ભોળી પ્રજા, શાંત પ્રજા, લાગણીશીલ પ્રજા, એને ક્યાંય સ્વાર્થ અને ભયની દિવાલ વચ્ચે ફસાવીને ગાંધી અને સરદારના ગુજરાતને ગુલામ બનાવવાનું શાસકોએ ષડયંત્ર રચ્યું છે. આ ગુલામીની જંજીરને તોડવા માટે હું રાજકોટ આવ્યો છું. મને વિશ્વાસ છે કે આ રાજકોટના રણ મેદાનમાં જનજનના સ્વાભિમાનનો વિજય થવાનો છે. રેસકોર્સ ચોકમાં જેદી સ્વાભિમાન યુદ્ધનો શંખનાદ કર્યો ને તેદી વિજયનો પાયો નખાઈ ગયો. તો હવે આ 7મી તારીખ સુધીની લડાઈ તો અહંકારને વધુમાં વધુ મતના ભારથી ભોમા ભંડારવા માટેની લડાઈ છે. અને આપ સૌનો પ્રેમ અને આશીર્વાદ મળે એવી વિનંતી સાથે એક નાની એવી વાત મારે કહીને મારી વાત પૂરી કરી દેવી. સાહેબ, આ લોકશાહીમાં લોકો દ્વારા લોકસેવક પેદા થાય, એ લોકો દ્વારા લોકો વતી અને લોકો માટે ચાલતી વ્યવસ્થા લોકોની વચ્ચે આવે, લોકોને સાંભળે, સમજે અને એની સમસ્યાનો અવાજ ઉઠાવે. મારે તમને પૂછવું છે બાપ, આજ 1.5 વર્ષ થયું વિરોધ પક્ષ વિહોણી ગુજરાતની વિધાનસભા વાંચણી છે. અમારા મોઢે તો તમે તાળા માર્યા છે. અને તમને પૂછું છું કે તમે જેને ચૂંટીને મોકલા એની માના હમ તમારી સમસ્યાને લઈ કોઈ વિધાનસભા કે સંસદમાં એક હરફ ઉંચાઈરો ખરા? એક હરફ ઉંચાઈરો કોઈ એક જણ આવીને કહી જાય કે અમારી પીડા, અમારી વેદના એને વિધાનસભા કે સંસદમાં વાચા આપી? કહી દો જાવ, રૂપાલા સાહેબને હું બિનહરીફ જાહેર કરી દઉં. મને મારા મોવડી મંડળ ઉપર પૂરો વિશ્વાસ છે. સાહેબ, અમે તમને ચૂંટીને મોકલીએ અને જ્યારે અમારી જરૂરિયાત ઊભી થાય ત્યારે તમે, તમારી સરકાર, તમારી સૂચનાથી તમારી પોલીસ અમને મારે, ડરાવે, ધમકાવે, લડાવે, ઝઘડાવે, પોલીસના દંડે પીટાવે, ખોટા કેસ કરાવે, જેલમાં ધકેલાવે, ત્યાં ઈડી, સીબીઆઈ, ઇન્કમ ટેક્સ કે જીએસટી ની રેડ પડાવીને અમારા મોઢા બંધ કરાવે. Empowered by Sensodyne and Women. Girls with accuracy.